હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું હારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આજે આપણે બનાવવાની છે તલ હાકળી. તો આપણે જો તલ હારા કરીને લઈ લીધા છે. ઘરના તલ છે એટલે કોક કાળા તલ છે. અને આપણે ગોળ લઈ લીધો છે. અને આ આપણે તેલ લઈ લીધું છે. ઘી હોય તો ઘી નખાય, પણ આપણે તેલમાં બનાવશું. સરસ એવા હારા કરીને તલ લઈ લીધા છે. હવે આપણે બનાવવાનું શરૂ કરી દેવી. શિયાળો હાલે છે એટલે આપણે અત્યારે તલ હાકળી, સિંગ પાક એવું બધું બનાવી. ગળું ખાવાનું મન થાય, મીઠાઈ ખાવું હોય એમ થાય તો આપણે જો પેલા કડાઈ લઈ લેવી. પેલા તો આપણે જો કડાઈ ગરમ થઈ જાય પેલા આપણે તલ બધાય શેકી લેવી સરસ મજાના. શિયાળો છે એટલે કેળુના બધાય તલની ચીકી બનાવી કહેતા હતા, પણ કાંઈ આપણે વાડીએ જાવી એટલે કાંઈ નવરાય આવે નહીં, એટલે આપણે આજ બનાવશું, કાલ બનાવશું, ટાઈમ ન મળે. આજે આપણે બનાવીશું. એમ કહેવાય તલ નાખીને પછી આમ હલાવતું રહેવું પડે, નકર પછી તલ છે એ દાજી જાય. હંમેશા આવી થોડીક કડાઈ હોય જાડા તળિયાવાળી હોય એટલે ન વાંધો આવે. જેમ તેવા આળા માળા શેકવાના હોય. એક જ ધારું આમ હાથ દુખવા માંડે એમ કહેવાય. ધીમા હલાવતું જ રહેવું પડે, નકર તો પછી આમ તળિયે દાજી જાય. સરસ એવા આળા માળા શેકાઈ જાય પછી આપણે ધીમા બહુ જાડી કડાઈ છે એટલે બહુ ન વાંધો આવે, નથી તો આમ તરત દાજી જાય. શિયાળો છે એટલે અત્યારે આમ બધા એના ઘરે એમ કહેવાય કે તલ હાકળી છે કે ગુંદર પાક છે, અડદિયો એવું બધું વધારે શિયાળાનું બનાવે. આપણે કેદુના તલ હાકળી જેવું બહુ બધાને ભાવે એટલે આપણે પહેલાં તો શરૂઆતમાં તો આપણે પહેલાં તલ હાકળી બનાવી છીએ મુહૂર્તમાં. તે પછી એમ કહેવાય અડદિયો એવું બધું બનાવવાનું, પણ એમ થાય તાતો શિયાળો પૂરો થઈ જાય. જો આમ ધીમા હલાવતું રહેવાનું. અહીં આપણે જો ઘણા બધા અડધા પડધા જેવા શેકાઈ ગયા છે. તો આપણે થોડીક વાર જ શેકાવા દેવાના છે. બહુ એમ કહેવાય કે શેકાઈ જાય તો પછી બળી ગયેલાની વાસ આવે. આળા માળા શેકાઈ જાય. જો સેજ તો લાલ દેખાવા માંડ્યા છે થોડા, અને આમ તડતડ થાય એવો પણ અવાજ આવવા માંડ્યો. તડતડ થતું બંધ થઈ જાય એટલે શેકાઈ જાય. સરસ મજાનું.
બહુ દાજે નહીં ને બહુ હાવ આમ કાચાય નહીં, એવી રીતે આપણે શેકવાનું. એમ કહેવાય તલ હાકડી ખાવાની મજા આવે. નહીંતર આમ થોડા કાચા રહે તો પછી આમ દાંતમાં ચોટે. સારા શેકાઈ જાય તો પછી ચોટે નહીં, દાંતમાં ખાવાની મજા આવે. ગુજરાતીમાં તલ હાકડી કહેવાય ને. હવે તો બધા ચીકી કહે છે. જો સરસ એવા આપણે તલ શેકાઈ ગયા છે, તો હવે આપણે લઈ લઈશું. જો સરસ એવા શેકાઈ ગયા છે, હવે આપણે વધારે શેકવાના નથી. મારે ત્યાં જો તલ હાકડી કેવી છે, પણ તમારે તો ત્યાં શું કે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે જો નીચે લઈ લઈએ અને થાળીમાં કાઢી લઈએ. સરસ મજાના શેકાઈ ગયા છે. ઘડીક વાર હવે આપણે આને ઠરવા દઈશું. જો સરસ મજાના તલ શેકાઈ ગયેલા થઈ પણ ગયા છે. હવે આપણે મેન વસ્તુ પુડલો લેવાનું તૈયાર કરી દેવી. તેલ થોડું નાખી દેવી, બહુ નહીં નાખીએ આપણે, નાખી જ નાખશું. નકર પછી હાવ તેલ ઉપર તરીને આવે તો પછી ભાવે નહીં. જો આપણે એક વાટકો ગોળ નાખી દેવી. સરસ મજાનો ઘરનો ગોળ છે, એટલે જો કાળો છે થોડો, પણ એમ કહેવાય કે ઘરનો ગોળ હોય તો કોઈ પણ રાંધવાની મીઠાઈ હોય એ સારી લાગે અને આમ ખાવામાં પણ મીઠાશ આવે. આપણે જો ગેસ તો ધીમો જ રાખવાનો છે. એટલે આપણે પુડલો લેવાનો છે સરસ એવો. નહીં ધીમા ધીમા હલાવવાનું ચાલુ રાખવાનું, નહીંતર પછી હાવ આમ તળિયે ચોટી જાય ને આમ પુડલો સારો ન આવે અને તણાઈ જાય. ગોળ છે મેન વાત જ આમાં છે કે જો પુડલો સારો આવે તો સરસ એવી ચીક્કી બનીને તૈયાર થઈ જાય. અત્યારે તો આપણે જો તેલમાં બનાવીએ છીએ, પણ જો ઘીમાં ભાવતી હોય તો ઘીમાં પણ બનાવવાની. તમારે તો ઘીનું ઓછું ખાય બધાય, એટલે આપણે તેલમાં બનાવશું. અને તેલે પણ આમ સરસ સિંગ તેલ છે, એટલે ઘી જેવું જ તેલ હોય. સિંગ તેલ છે એટલે મારે તો બધા તેલમાં ખાય. ધીમા ગેસે આમ આમ હલાવવાનું, બસ ચાલુ જ રાખવાનું. કોઈ પણ મીઠાઈની વસ્તુ હોય વધારે પડતું આમ જે છે એ હલાવવાનું હોય, નહીંતર પછી સારું ન બને. મેન ખાસ વાત તો આમાં હોય, જો આ બગડી જાય તો બધું બગડી જાય. જો હવે પુડલો આવવાની તૈયારી થઈ ગઈ છે. જો બુબુડિયા ખાવા માંડ્યા છે, એટલે એમ કહેવાય કે હવે સરસ તૈયાર થઈ ગયું છે. આપણે જો આ થાળીને પણ તેલવાળું કરી નાખી. અહીંયા ચલાવ અહીંયા એમનો મામલો હલાવતા રહીએ. ઘડીક વાર આમ ગેસ ધીમો કરી નાખી. પહેલાં તો આપણે થાળી તેલવાળી કરી નાખી, નકર પછી સરસ એવું આખી થાળીમાં કરી નાખી.
આને આપણે પહેલા જ તૈયાર કરીને રાખવી પડે, નકર પછી બધું તળાઈ જાય તો પછી મોડું થઈ જાય. તો સરસ એવી આમ જોઈ લેવાનું, એક એક તાર આવવા માંડે એવું થાય, ચોટવા માંડે એટલે એવું થાય પુડલો સરસ આવી ગયો. જો આમ કરીને આમ જોઈ લેવાનું, જો આમ સરસ એવો તાર આવવા માંડ્યો છે. હવે આપણે આ સરસ એવો પુડલો આવી તૈયાર થઈ ગયો છે. આપણા તલ રહ્યા એ આપણે આમાં નાખી દઈશું. શેકેલા જે છે બધું નાખતું જવાનું, આવી રીતે બધું મેળવતું જવાનું એટલે સરસ એવું પડી જાય. જ્યારે તલ આપણે આમ પુડલામાં નાખ્યું એટલે આપણે ગેસ તો ધીમો જ કરી નાખવાનો, નકર એમ કહેવાય કે પછી બધું ભેગું ન થાય. સરસ એવું આમ બધું ભેગું કરી નાખવાનું, તણાઈ ન જાય. પુડલો બસ એટલો જ લેવાનો છે, ખાલી એક તાર થાય પછી આપણે એમાં પાણીમાં નાખીને જોઈએ કે આમ આંગળીથી પણ જોઈએ કે સરસ એવું જો ભેગું થઈ ગયું છે. કોઈ પણ વાટકેથી આપણે તલ લીધા હોય એ જ વાટકેથી આપણે બધું માપ રાખીએ એટલે આમ કાંઈ પણ ઘટે નહીં, બધું જો માપે થઈ જાય સરસ એવું. તાઈથામાં સોટી ગયું છે, આપણે ઉખાડ નાખ્યું એટલે આમ હરખું હલાવતા પણ ફાવે. તો જો ગરમ આપણે આને મીઠું લઈ લઈશું, ગેસે બેન કરી દઈએ, બધું મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે થાળી તેલવાળી કરેલી છે ને એમાં જ આપણે નાખી દઈએ, પાથરી દેવી એટલે કે પછી ઠરી જાય પછી તો કાંઈ આ થાય નહીં. સરસ એવું આમ તાવીથી પહેલાં થોડુંક પોળું કરી નાખીએ, આમ પછી ઠરી જાય છે એમ કહેવાય છે. કોઈ પણ આવો વાટકો હોય તેલવાળો કરીને ગરમ હોય ત્યારે જ આપણે આમ હરખું કરવું પડે. થઈ જાય પછી આ પોળું થાય નહીં, ગરમા ગરમ હોય ત્યારે જ આપણે આને આમ બધી બાજુ આમ હરખું કરતું જવાનું, ને આમ કોઈ પણ વાટકો હોય આમ ફેરવી નાખવાનું. સરસ એવું કાંઠા હરખા કરી મસ્ત જો આમ બધું પાથરી દેવાનું. જેટલી ખાવામાં હેલી છે એટલી પછી આમાં આપણને આમ ઠરી જાય એટલે પણ આમ ઘી પણ બહુ પડે એટલે આપણે સરસ એવો વાટકો જો આમ ફેરવી નાખવાનું, બધી બાજુ હરખું કરી નાખવાનું. ગરમ હોય ત્યારે જ આ બધું હરખું થાય, ઠરી જાય પછી તો જો આવું થાય પછી કાંઈ હરખું થાય નહીં. જો આપણે બધું જ એક જ હરખું આપણે થાળીમાં પાથરી દીધું છે. કોઈ પણ આવો વાટકો હોય આવી થેથી તો બહુ ન હરખું થાય એટલે આપણે વાટકો ફેરવી નાખવાનું. સરસ એવું થઈ ગયું છે. હજી ગરમ છે તો આપણે આમ જો સાકુ એથી આમ લીટા પણ પાડી દેવી માપસરના. નકર પછી ઠરી જાય પછી તો કાંઈ હાલે નહીં. કોઈ પણ માપમાં તમારે
જેવી રીતના ડિઝાઇન કરવી હોય એવી રીતના આપણે પાડી દેવાની. આપણે તો જો આમ એવી રીતની ડિઝાઇન પાડશું સરસ એવી. અને સરસ એવી ડિઝાઇન પણ પાડી દીધી. જ્યારે ગરમ હોય ત્યારે જ આ બધું કરવું પડે. આપણે થોડુંક ટોપરું ખમણેલું પડ્યું છે, આપણે એ પણ ઉપર થોડુંક ભભરાઈ દઈશું. એટલે એમ કહેવાય કે ખાવાની થોડીક વધારે મજા આવે. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો જો સરસ એવું આમ ટોપરું બધી બાજુ આમ બધું નાખી દેવી, થોડું થોડું છૂટું છૂટું. એટલે વધારે એમ કહેવાય કે ટેસ્ટ થોડોક વધારે સારો થઈ જાય. ન હોય તોય પણ હાલે, અને હોય તોય નાખો તો વધારે સારું. પછી આપણે આ ઈનો તેલવાળો વાટક્યો છે એ આપણે આમ થોડોક માથે આમ હાંકી નાખવાનો. એટલે બધું જ આપણે બટકામાંથી એમ કહેવાય કે ચોંટી જાય. તો આપણે તૈયાર છે તલની ચીક્કી. તો હાલો બધાય ખાવા.